જરા કલ્પના કરો, તમારી પાસે કંઈ નથી, પૈસા નથી, ઓળખ નથી, વાસ્તવિક ટેકો નથી, ફક્ત દેવો, સંઘર્ષ અને ખાલી ખિસ્સા. કલ્પના કરો કે અહીંથી કોઈ વ્યક્તિ પોતાના વિચારોની શક્તિ, પોતાની સ્પંદનોની આવર્તન અને પોતાની શ્રદ્ધા દ્વારા 100નું નસીબ બનાવે છે કરોડ. શું તમે માનો છો કે તે કોઈ ચમત્કાર છે, કે પછી તે એક ગહન વિજ્ઞાન છે જેને આપણે બધાએ અવગણ્યું છે? આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરીશું, બોબ પ્રોક્ટર, જેનું જીવન 0 થી 1 અબજ સુધીની તેમની સફરનું જીવંત ઉદાહરણ છે. અને આજે હું તે રહસ્ય શેર કરવા જઈ રહ્યો છું જે તેણે પોતાની અંદર શોધ્યું, અપનાવ્યું અને લાખો લોકોને શીખવ્યું. તો મિત્રો, ચાલો આ અદ્ભુત સફર શરૂ કરીએ. જ્યારે બોબ પ્રોક્ટરનો જન્મ થયો ત્યારે તેની પાસે કોઈ ઔપચારિક શિક્ષણ કે મુખ્ય ડિગ્રી નહોતી. તેણે હાઈસ્કૂલ પણ પૂર્ણ કરી ન હતી. પરિવારની આર્થિક સ્થિતિ એવી હતી કે તેને નાનપણથી જ કામ કરવું પડતું હતું. તે એક સરળ કારખાનામાં કામ કરતો હતો જેની માસિક આવક તેના ખર્ચાઓને ભાગ્યે જ પૂર્ણ કરતી હતી. જીવન ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ જેમ તેઓ કહે છે, એક પુસ્તક જીવન બદલી શકે છે. જ્યારે તેને નેપોલિયન હિલનું પુસ્તક થિંક એન્ડ ગ્રો રીચ મળ્યું ત્યારે બરાબર આવું જ બન્યું. તે પુસ્તકે બોબને પ્રોક્ટરને પહેલીવાર ખ્યાલ આવ્યો કે ઘડિયાળ પણ નસીબની વાત નથી, પરંતુ વિચારનું પરિણામ છે. તે પુસ્તકની એક પંક્તિએ તેને હચમચાવી નાખ્યો. તમને શું લાગે છે કે તમે શું બનો છો? એટલે કે, તમે જે વિચારો છો, તમે બનો છો. ત્યાંથી તેની સફર શરૂ થઈ. હવે કલ્પના કરો કે એક ગરીબ મજૂર જેણે ક્યારેય અભ્યાસ પણ કર્યો નથી તે માને છે કે તેના વિચારો તેની સંપત્તિ છે. અને આ માન્યતા તેની આખી દિશા બદલી નાખે છે. તેણે પોતાના અર્ધજાગ્રત મનને વારંવાર ફરીથી પ્રોગ્રામ કરવાનું શરૂ કર્યું. જાગતાની સાથે જ તે સમર્થન કહેવાનું શરૂ કરી દે તો આ માનસિકતામાં પરિવર્તન છે. અને બોબ પ્રોક્ટરે આ માટે 3 મૂળભૂત સિદ્ધાંતો આપ્યા. 1. સ્પષ્ટતા. તમારે સ્પષ્ટપણે જાણવું જોઈએ તમે કેટલું ઈચ્છો છો, શા માટે ઈચ્છો છો અને ક્યારે. ધ્યેય વિના ઊર્જાનો નાશ થાય છે. 2. માન્યતા. જો તમે પોતાનામાં વિશ્વાસ ન કરો, તો બ્રહ્માંડ પણ તમારામાં વિશ્વાસ કરશે નહીં. 3. કંપન. તમારા વિચારો અને તમારા લાગણીઓ ભેગા થઈને એક આવર્તન બનાવે છે. પૈસા તે આવર્તન તરફ ખેંચાય છે. હવે કલ્પના કરો જ્યારે બોબ પ્રોક્ટર દરરોજ સવારે અરીસા સામે ઊભા રહ્યા અને કહ્યું, હું ધનવાન છું, હું કરોડપતિ છું, હું ધન માટે ચુંબક છું. વાસ્તવમાં તેની પાસે કંઈ નહોતું, પરંતુ ધીમે ધીમે તેનું અર્ધજાગ્રત મન આ માન્યતાને વાસ્તવિક તરીકે સ્વીકારવા લાગ્યું. અને ત્યાં જ તેણે પોતાની ઊર્જાનું પરિવર્તન કર્યું. તે કહેતો હતો, પૈસા કેવી રીતે આવશે તેની ચિંતા ન કરો. ફક્ત વિશ્વાસ કરો કે તે આવશે. એટલે કે, પૈસા કેવી રીતે આવશે તેની ચિંતા ન કરો. ફક્ત વિશ્વાસ કરો કે તે આવશે. અને મિત્રો, આ બીજું મોટું રહસ્ય છે. વિઝ્યુલાઇઝેશન. બોબ પ્રોક્ટર દરરોજ રાત્રે સૂતા પહેલા અને દરરોજ સવારે ઉઠ્યા પછી તેના સપનાઓનું ચિત્રણ કરતા હતા. તે પોતાને એક મોટા ઘરમાં, મોંઘી કાર ચલાવતા, સ્ટેજ પર હજારો લોકોને સંબોધતા, કલ્પના કરતા. અને ધીમે ધીમે તે સપના સાકાર થવા લાગ્યા. પણ શું ફક્ત વિઝ્યુલાઇઝેશન પૂરતું છે? ના, અહીં ત્રીજું મોટું રહસ્ય આવે છે, નિર્ણયો લેવાની ક્ષમતા. મોટાભાગના લોકો વિચારતા રહે છે, પણ નિર્ણય લેતા નથી. મારે શરૂઆત કરવી જોઈએ કે નહીં? મારે જોખમ લેવું જોઈએ કે નહીં? અને આ મૂંઝવણમાં વર્ષો વીતી ગયા. બોબ પ્રોક્ટર કહેતા હતા કે સફળ લોકો નિર્ણયો ઝડપથી લે છે અને ધીમે ધીમે બદલાય છે.
સફળ લોકો ઝડપથી નિર્ણયો લે છે અને પછી ધીમે ધીમે બદલાય છે. અસફળ લોકો નિર્ણયો લેવામાં વિલંબ કરે છે. હવે કૃતજ્ઞતા વિશે વાત કરીએ. બોબ પ્રોક્ટર માનતા હતા કે તમે વર્તમાન માટે જેટલા વધુ આભારી છો, ભવિષ્ય તેટલી વધુ ભેટો લાવશે. તેમણે દરરોજ લખ્યું, હું હવે ખૂબ ખુશ અને આભારી છું કે પૈસા સતત અનેક સ્ત્રોતો દ્વારા વધતી માત્રામાં મારી પાસે આવે છે. મિત્રો, આ ખાતરી તેમની સૌથી મોટી આવક ચુંબક બની. હવે આપણે તે ભાગમાં આવીએ છીએ જ્યાં તેમની કમાણી 100 કરોડ રૂપિયાને પાર કરી ગઈ. તેમણે માત્ર પૈસા કેવી રીતે કમાવવા તે શીખ્યા જ નહીં, પૈસાના પ્રવાહને પણ સમજ્યા. તેમણે કહ્યું કે પૈસા ક્યારેય સ્થિર રહેતા નથી. તે હંમેશા વહે છે. જો તમે તેને કંજૂસીથી પકડી રાખશો તે સડી જશે. પરંતુ જો